सर्वशक्तिमान हमारा आकाशमान आकाश हमें तुम्हें धन्यवाद धन्यवाद અને ધન્યવાદની ભેટ લઈને અમે આવ્યા છીએ. અમે વચન પ્રમાણે વિશ્વાસ કરીએ છીએ કે અમારી સ્તુતિ રૂપી ધૂપ તને પહોંચે છે પ્રભુ, અને સ્તુતિના સિંહાસન પર બિરાજમાન અમારા દેવ, અમારા પ્રભુ, અમારા રાજા, અમે ચાકીએ છીએ અમારી જિંદગીના સર્વ દિવસો પર્યંત પ્રભુ અમે તારા નિવાસમાં રહીએ અને અમે સદા તારા નામને મોટું મનાવીએ છીએ અને મનાવતા રહીએ. આજના અમારા એક સ્તોત્રના શબ્દ, ઓ સ્તુતિના નાદ, સંગીતનો સૂર, હે પિતા તમારી આગળ માન્ય થાઓ અને હે સ્તુતિના સિંહાસન પર બિરાજમાન પ્રભુ, અમે ચાહીએ છીએ કે અમારી મધ્યે તમે મહિમામાન તથા ગૌરવ મળો. પ્રભુ ઈસુના નામમાં આમેન આમેન. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુની ખૂબ સ્તુતિ થાઓ. આપણા તારનાર સર્વશક્તિમાન પરમેશ્વરને આપણે પુષ્કળ ધન્યવાદ આપીએ છીએ. આજના દિવસ માટે આપણો આત્મા ખ્રિસ્ત ઈસુમાં હરખાય છે. હું આપ સર્વના વખાણ કરતા, પ્રભુના નામને ધન્યવાદ આપતા, ખ્રિસ્ત ઈસુમાં પ્રિય ભાઈઓ અને બહેનો, આપણે સર્વશક્તિમાન પ્રભુના સંતાનો, બાળકો છીએ અને વચન પ્રમાણે આપણે સ્વર્ગીય પરિવાર, સ્વર્ગીય કુટુંબના બાળકો છીએ. તમારા વિશ્વાસપણા માટે, તમારા પ્રેમ માટે, તમારી આત્મિક ભૂખની માટે તથા ભયંકર સમયની અંદર ખ્રિસ્ત પ્રત્યેના તમારા વિશ્વાસપણા માટે હું સર્વશક્તિમાન પ્રભુનો ખૂબ આભાર માનું છું. આપની ઉપસ્થિતિ બતાવે છે કે આ ભયંકર તાપમાં સમયસર પ્રભુની હજુરમાં દોડીને આવવું, બેસવું અને તેની સ્તુતિ કરવું એ તમારા જીવનનો વિશ્વાસપણો તથા પ્રભુને માન આપવાની એક ઢબ અને રીત છે. તમારા માટે પ્રભુની સ્તુતિ થાવ અને આપણે બીજા માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ કે પૃથ્વી પરના દિવસોમાં આપણા પ્રભુએ આપણને પ્રાર્થના કરતા એમ પણ શીખવાડ્યું છે કે તારું રાજ્ય આવો, અને પ્રભુની સ્તુતિ થાવ. આપણા જીવનો દ્વારા પ્રભુનું રાજ્ય આપણી અંદર તથા જેઓ હજુ સુધી પ્રભુને ઓળખતા નથી, પ્રભુના વિશે તેઓ અજાણ્યા છે, જેઓ એ પ્રકાશને જાણતા નથી, અંધકારમાં હજુ ફસાયેલા છે, વિશ્વાસમાં જેઓનું જીવન છે, આપણી પ્રાર્થના છે તે સર્વને પ્રભુ સંગતિ એકઠા મળો, સાબાત પાડો અથવા અઠવાડિયામાં એકવાર પ્રભુ પાસે આવીને આપણે તેનું પર્વ પાડવું, આપણે તેને મહિમા આપવું ખરેખર બહુ અગત્યનું છે. અને હું પિતા પરમેશ્વરનો ખૂબ જ આભાર માનું છું કે તમે દેવથી શીખેલા બાળકો બન્યા છે. વચન કે છે અને તેઓ યહોવાથી શીખેલા થશે. અને પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. તમે સર્વ પ્રભુના વચને માન આપો છો અને માણસની તરફ કે વ્યક્તિની તરફ ન જોતા દેવના વચનના વિશ્વાસુપણું જે તમારા જીવનમાં છે આજે છે તેના કરતા હજુ વિશેષ તમે પ્રભુમાં આગળ વધતા જાઓ. અને આપણે જાણીએ છીએ કે પ્રભુએ એમ કીધું છે 10મા અધ્યાયની એક આજ્ઞા કે તું તારા પ્રભુના હાલેલુયા વિશ્રામમાં પ્રવેશ કર. ત્યાં પ્રભુએ આપણને કહ્યું છે કે વિશ્રામવાર પવિત્ર પાડ, અને એ આજ્ઞા માટે હું પ્રભુનો આભાર માનું છું, પ્રભુની સ્તુતિ કરું છું. અને લેવીના પુસ્તકના 23મા અધ્યાયની અંદર પ્રભુએ સ્પષ્ટ કીધું છે, 3જી કલમ અને 23મા અધ્યાયની 3જી કલમમાં 6 દિવસ કામ કરવું અને 7મા દિવસે પવિત્ર વિશ્રામનો સાબાત તથા પવિત્ર મેળાવડો છે. તમારે કંઈ કામ ન કરવું, તમારા સર્વ રહેઠાણોમાં તે યહોવાનો સાબાત છે. અને બાઇબલ કહે છે કે આ પર્વ તો વંશ પરંપરા પાડ. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ. અને તેથી કરીને આપણે સર્વ પ્રભુની પવિત્ર હજુરમાં આપણું સર્વ મૂકીને દોડતા પ્રભુની પાસે આવ્યા છે. હું એવા પણ વિશ્વાસી દીકરાઓ
કે પ્રભુની પવિત્ર હજુરનો સમય થઈ જાય તો તેઓ ચા નાસ્તો છોડીને પ્રભુની હજુરમાં આવે છે. કોઈ કારણસર લેટ થયા કે કશું થયું, તેઓ પ્રભુની પાસે એક સેક્રિફિસલ, એક જેને કહી શકાય પ્રભુના નામને ખૂબ ધન્યવાદો સમર્પણના જીવન પાસે આવે છે. આ બધું તમારી પાસે તમારા કોઈ પણ લોક જાણતા હોય કે ન જાણતા હોય, પણ પ્રભુ તેની નોંધ કરે છે. હાલેલુયા. તેથી તમે પ્રભુને તમારા જીવનમાં પ્રથમ સ્થાન આપ્યું છે, માટે હું પ્રભુનો ખૂબ આભાર માનું છું. આવો ઉત્પત્તિ તેનો 28મો અધ્યાય અને ફરી વખતે આપણે તેની 15મી કલમ વાંચીશું. ઉત્પત્તિ તેનો 28મો અધ્યાય અને તેની 15મી કલમ. અને જો હું તારી સાથે છું ને જ્યાં તું જશે ત્યાં સર્વ ઠેકાણે હું તને સંભાળીશ ને આ દેશમાં હું તને પાછો લાવીશ, કેમ કે જે મેં તને કહ્યું છે તે પૂરું કર્યા વગર હું તને નહીં મૂકીશ. આમેન. પ્રાર્થના કરીએ. હે મારા આકાશમાંના મારા પ્રભુ, તમારી પવિત્ર ઉપસ્થિતિમાં ફરીવાર આ વચન પવિત્ર આત્મા દ્વારા અમારી મધ્ય મોકલી આપવામાં આવ્યું, માટે પિતા અમે તારી ખૂબ સ્તુતિ કરીએ છીએ અને પ્રાર્થના છે આ વચન દ્વારા મને તમારા સર્વ બાળકોને આશીષિત કરો અને વચનથી અમે તૃપ્ત થઈએ, વચનથી બળવાન થઈએ, વચનથી શુદ્ધ થઈએ અને વચનથી પ્રભુ અમે પ્રૌઢ બનીએ. તમારી સબળી આશીષ માટે ધન્યવાદ. પ્રભુ ઈસુના નામમાં. આમેન. આમેન. પ્રેઝ ધ લોર્ડ. આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ અને પ્રભુની સ્તુતિ કરીએ કે દેવેનું વચન આપણને કહે છે તે પ્રમાણે સર્વજ્યેષ્ઠ મહારાજ છે અને તેઓને મારે સારું પવિત્ર કરવામાં આવે. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે જ્યેષ્ઠ તો એસાવ હતો, પણ તેણે પોતાના જ્યેષ્ઠ પુત્રપણાને હકને તુચ્છ ગણ્યો અને હા યાકૂબ પર જ્યેષ્ઠપણાનો આશીર્વાદ આવ્યો. યાકૂબના 12 કુળોની અંદર તેના સૌથી મોટા દીકરાએ તેના બાપની પથારીને અશુદ્ધ કરી મતલબ કે વ્યભિચાર કર્યો અને દેવે કીધું કે તે જ્યેષ્ઠ પુત્રપણામાં તે કે તેના વંશજોની ગણતરી થશે નહીં. અને પ્રભુનું વચન આપણી સાથે વાત કરતા તેણે આપણને સ્પષ્ટ જણાવ્યું, હાલેલુયા, લેવીના પુસ્તકની અંદર પ્રભુના નામને ખૂબ ધન્યવાદો ગણના પુસ્તકની અંદર અને ઘણા બધા પુસ્તકોની અંદર કે જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર તેના વચન પ્રમાણે જન્મ્યા, વચનને આધીન રહ્યા, વચનમાં આનંદ કર્યો, પ્રભુમાં વળગી રહ્યા. પ્રભુનું વચન કહે છે કે ખ્રિસ્ત ઈસુમાં તેઓ પ્રથમ ફળ અથવા જ્યેષ્ઠ પુત્ર છે. પ્રેઝ ધ લોર્ડ. અને આપણે સર્વ યાકૂબ 1 અને ની અંદર જે લખેલું છે એ પ્રમાણે તે વચનથી જન્મેલા છે, તે દેવના પ્રથમ ફળ અથવા જ્યેષ્ઠ પુત્ર છે. અને પ્રભુએ ખ્રિસ્ત ઈસુની અંદર આપણી પર એવી કૃપા આપી કે જે નવો કરાર લઈને આવ્યો, મૂસા નિયમ શાસ્ત્ર લઈને આવ્યો, પણ પ્રભુની ખૂબ સ્તુતિ થાવ, આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કૃપા અને સત્યતાને લઈને આવ્યો. અને ઈસુ ખ્રિસ્ત જે સત્ય છે, સત્ય એ શબ્દ છે, શબ્દ સદેહ લઈને આપવામાં આવ્યો. તેના વગર કશું જ ઉત્પન્ન થયું નહીં. તે સગળું ઉત્પન્ન થયું તે તેના વડે ઉત્પન્ન થયા અને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વડે, તેના વચન વડે, એના આત્મા વડે, એના રક્ત દ્વારા ખ્રિસ્તમાં આપણે દેવના દીકરા અને દીકરીઓ કહેવાયા. પ્રેઝ ધ લોર્ડ. જેમ યોહાન 1 અને 12માં બાઇબલ કહે છે, અને જેટલાએ તેના પર વિશ્વાસ કર્યો અને જેટલાએ તેનો અંગીકાર કર્યો તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. આપણે જેટલા આ જગ્યા પર બેઠેલા છે તમારા સર્વ માટે પિતાને ખૂબ આનંદ છે. અને દેવ કહે છે ચમત્કારો થયા, ભૂતો તમે આધીન થયા, તેના લીધે હરખાઓમાં, પણ તમારું નામ જીવનના પુસ્તકમાં લખેલું છે, માટે તમે હરખાઓ. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ચિહ્નો અને ચમત્કારોને તુચ્છ નથી ગણતો. માર્ક 16મા અધ્યાયની સૌથી છેલ્લી કલમમાં બાઇબલ કહે છે ચિહ્નો અને ચમત્કાર એ
એ સુવાર્તાની સાબિતી છે. કઈ સુવાર્તા છે? સુવાર્તા એ જ ઈસુ ખ્રિસ્ત દેવ છે, પ્રભુ છે. સુવાર્તા એ છે ઈસુનું રક્ત પાપોથી મુક્તિ કરે છે. સુવાર્તા તો એ છે આકાશ અને પૃથ્વીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિવાય કોઈ બીજું નામ નથી કે પાપી માણસનું તારણ થાય. સુવાર્તા તો એ છે કે આદિ તથા અંત, અલ્ફા તથા ઓમેગા, પ્રથમ તથા છેલ્લો એ જ છે. જે હાલેલુયા, પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. ઉત્પત્તિ 1:1 બાઇબલ કે છે આદિએ દેવે આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યા. એ જ આદિ, એ જ શબ્દ આપણા માટે પૃથ્વી પર મનુષ્ય બનીને આવ્યો અને મનુષ્યના પાપને માટે, ઉદ્ધાર માટે જેને પોતાનું સ્વાર્પણ બલિદાન કર્યું આપણા માટે, તે મરણ પામ્યો. તેના કીધા પ્રમાણે તે ત્રીજા દિવસે ઉઠ્યો, મરણ જયમાં ગરક થઈ ગયો અને એ પ્રભુ ફરીથી મર્યો નહીં. એ ઈસુ ખ્રિસ્ત ફરીથી મરણ પામ્યો નહીં, પણ એ પુનરુત્થાનના પ્રથમ ફળના રૂપમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુમાંથી સજીવન થઈને આકાશમાં શિષ્યોના દેખતા ખેંચાઈ ગયો અને તેણે કહ્યું હતું કે મારું ઉપર જવું લાભદાયક છે. હું ઉપર જઈશ તો હું મારો આત્મા તમારા પર મોકલી આપીશ. અને 50મા દિવસે એક પવિત્ર આત્માને પ્રભુએ મોકલી દીધો અને આજ દિવસ સુધી, આ ઘડી સુધી બાઇબલ કહે છે કે પ્રભુનું વચન કહે છે, તેણે પોતાનો પવિત્ર આત્મા વિશે કહ્યું, હું મારો આત્મા સર્વ મનુષ્ય પર રેડી દઈશ. તમારા દીકરા અને દીકરીઓ પ્રબોધ કરશે. પ્રેઝ ધ લોર્ડ. વૃદ્ધો અને બાળકો અને દાસો અને દાસીઓ પર મારો આત્મા રેડી દઈશ. અને પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. એ પવિત્ર આત્મા આખી પૃથ્વી પર મંડળાઈ રહ્યો છે. હાલેલુયા. પણ એક સમય આવશે આત્માથી ભરપૂર તેના સંતો, તેના બાળકો. બાઇબલ કહે છે જો ખ્રિસ્ત ઈસુનો આત્મા એટલે કે પવિત્ર આત્મા તમારામાં વસતો હોય તો તે તમારા મર્ત્ય શરીરોને પણ સજીવન કરશે. અને બાઇબલ કહે છે ખ્રિસ્તમાં જેઓ સારી દોડ દોડીને આત્માની ભરપૂરી પ્રાપ્ત કરીને જેઓ પ્રભુમાં ઊંઘી ગયા છે, બાઇબલ યોહાન 14માં કહે છે, હું સંબોધક એટલે પવિત્ર આત્મા તમારા પર મોકલી દઈશ. હું કદી તમને અનાથ મૂકીશ નહીં, પણ જો હું સદાકાળ તમારી સાથે રહીશ. મારો આત્મા સદા તમારી સાથે રહેશે. અને તેથી જે ભક્તો, જે સંતો, જે શિષ્ય, જે બાળકો, જે ભાઈ કે બહેન પ્રભુમાં વિશ્વાસથી દોડતા આ શરીરનું આયુષ્ય પૂરું થતા જો તેઓ ખ્રિસ્તમાં ઊંઘી ગયા છે તો પહેલો થેસલોનિકા 4 અધ્યાય કહે છે રણસિંગડાના અવાજની સાથે પ્રભુનું વચન કહે છે કે તેઓ આકાશમાં ખેંચાઈ જશે. જેઓ જીવતાઓ છે તેઓ આંખના પલકારામાં આ ગગનમાં પ્રભુને મળવાને પહોંચી જશે. પ્રભુનું વચન કહે છે કે ઈસુ આકાશમાં ગયો ત્યારે એમ કહેવામાં આવ્યું, હે ગાલિલના માણસો, તમે એકી નજરે શું જોઈ રહ્યા છો? જે ઈસુને તમે વાદળામાં જતા જોયો તે પાછો આવશે. એ જરૂર આવવાનો છે. તાળી પાડી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણો વિશ્વાસ છે કે પ્રભુ ઈસુ ફરીથી આવવાનો છે, પણ બાળક ઈસુના રૂપમાં નહીં, એક મનુષ્ય રૂપ ધારણ કરીને નહીં, એક કાંટાનું મુગટ પહેરીને નહીં, એના પર વસ્ત્ર ઉતારી દેવામાં આવ્યો એવો ઈસુ નહીં, પણ એવો ઈસુ જે વાદળની સવારી. પ્રેઝ ધ લોર્ડ. લોકોએ હાથી પર સવાર કરી હશે, ઘોડા પર સવારી કરી હશે, રથોમાં, હેલિકોપ્ટરોની અંદર, પ્લેનમાં. હું આપને કહું છું અદ્યતન આકાશમાં ઉડનાર આકાશી વાહનોમાં તેઓએ સવારી કરી હશે, પણ આપણો પ્રભુને આપણો દેવ વાદળની સવારી કરીને આવવાનો છે. હાલેલુયા. પ્રભુ ઈસુ વાદળની સવારી કરીને આવશે અને સંતોને તે વાદળમાં ઉંચકી લેશે અને એના સંતો 7 વર્ષ સુધી વાદળમાં પ્રભુની સાથે રહેશે. જગતના માણસો, જગતના જ્ઞાનીઓ, જગતના બુદ્ધિમાનો આ વાતને નહીં સમજી શકે, કેમ કે બાઇબલ કહે છે આત્માની વાતો આત્માથી સમજાય છે. હાલેલુયા. અને ધન્ય છે એવા બાળકો જેઓને દેવે પવિત્ર આત્મા આપ્યો છે, જે દેવના આત્માથી શીખેલા છે. મારો આત્મા તમને સત્ય શીખવાડશે, મારો આત્મા તમને સર્વ સત્યમાં દોરી લઈ જશે. એ આત્માનું કૃપાદાન જેઓ પામ્યા છે તથા જેઓ રોજ પ્રાર્થના કરે છે, મને પવિત્ર આત્માનો
અભિષેક હજુ જોઈએ, હજુ મને જ્ઞાન જોઈએ, હજુ મને બુદ્ધિ જોઈએ, હજુ મને પવિત્ર આત્માના પ્રભુ કૃપાદાનોની જરૂર છે, હજુ મને પવિત્ર આત્માના ફળોથી ભરપૂર મારું લાઈફ જોઈએ છે. તો પ્રભુ કહે છે જે હું અને તમે નથી કરી શકતા તે દેવ આપણા માટે કરી શકે. તે કહે છે, મૂર્ખ કહે કે હું જ્ઞાની છું. પ્રેઝ ધ લોર્ડ. ગરીબ કહે કે હું ધનવાન છું. અને આપણો પ્રભુ અસંભવને સંભવ કરતા કહે છે, અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે. પ્રભુ એવા સંતોને, એવા બાળકોને પ્રભુ પૃથ્વી પર શોધે છે કે જેઓ દેવ ઉપર વિશ્વાસ કરે છે, જેઓ તેના રાજ્યની ન્યાયપણા માટે ભૂખ્યા અને તરસ્યા છે, જેઓને પ્રભુની ઉપસ્થિતિ, પ્રભુની ચરણ, પ્રભુની સંગતિ મીઠી લાગે છે. પ્રભુનું વચન કે છે, પ્રભુનો સેવક કે છે, મારા આવશ્યક ખોરાક કરતા મને તારા પવિત્ર વચનની અભિલાષા છે. તારું વચન મદ કરતા મીઠું છે. પ્રેઝ ધ લોર્ડ. અને જો એ આપણી ઝંખના, એ આપણો સ્વભાવ, એ આપણી ભૂખ અને તરસ છે, તો અંતના સમયમાં પ્રભુ ઈસુના આગમન પહેલાના સમયની અંદર હું આપને કહું છું, તમે ભાગ્યવાન, આશીર્વાદિત બાળકો છો, હસો અને બનશો. કેમ કે બાઇબલ કહે છે જે છેલ્લા તે પહેલા અને પહેલા તે છેલ્લા થશે. અને આ સમય છે પ્રભુને પ્રાપ્ત કરવાનો, આ સમય છે પ્રભુને નિહાળવાનો, આ સમય છે પ્રભુની આરાધના કરવાનો, આ સમય છે પવિત્ર જીવન જીવવાનો, આ સમય છે પ્રભુમાં વૃદ્ધિ પામવાનો. અને હું પ્રભુમાં ખૂબ આનંદ કરું છું. તમે એ ટ્રેક ઉપર છો, તમે એ રસ્તા પર છો, પ્રભુએ તમારી પર દયા કરી છે. અને આગળ વધો અને જુઓ કે તમે કહેશો કે મારો પ્રભુ ભલો છે, મારો પ્રભુ સારો છે. હાલેલુયા. આપણે હમણાં પ્રભુનું વચન વાંચ્યું કે જેસુપુત્રપણાના આશીર્વાદ પામ્યા પછી, પિતાએ આશીર્વાદને ઉચ્ચાર્યા પછી યાકૂબના ભાઈ એસાવે કીધું, હું મારા ભાઈને મારી નાખીશ. અને રિબકાએ કીધું, ઓ હું નથી ચાહતો કે મારા દીકરો મરણ પામે, હું ચાહતો નથી બંને છોકરાઓ નાશ પામે. અને તેને પોતાના દીકરા યાકૂબને કીધું, ઉઠ, તું લાબાનના ત્યાં ચાલ્યો જા, રખીને તારો ભાઈ તને આવીને મારી નાખે અને મારો ખેદ વધી જાય. અને બાઇબલ કહે છે એ માની દુરવણી, એ માએ તેને જે કીધું એ યાકૂબે સ્વીકારી લીધું આર્ગ્યુમેન્ટ વગર. હાલેલુયા. એક લાકડી લઈને ઘરમાંથી નીકળ્યો. તમે સાંભળ્યું, તમે વાંચ્યું, તમે આ દિવસોના સંદેશમાં જાણો છો. અને બાઇબલ પાસે કશું જ નહોતું, અંધારું પડ્યું અને પથ્થર માથાને જે મૂકીને સૂઈ ગયો. અને ત્યાં દેવે તેને દર્શન આપીને કહ્યું કે હું તારા બાપ ઇબ્રાહીમ, તારા ઈસાકનો દેવ છું, જે ભૂમિ પર સૂતો છે તે તને તારા સંતાનોને આપીશ. અને પૃથ્વીના રથ જેટલા તારા સંતાન થશે. તું પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ફેલાશે. તારામાં, તારા સંતાનમાં પૃથ્વીના સર્વ ગોત્ર આશીર્વાદ પામશે. હાલેલુયા. તે કુંવારો હતો, તે જુવાન હતો. તેણે માની આજ્ઞા પાડીને, તેને જેમાં આશીર્વાદ સમાયેલો છે એ માર્ગ સમજીને પિતાનું ઘર છોડ્યું. એણે આરામ છોડ્યો, એણે કમ્ફર્ટને છોડ્યું. તમને ખબર છે એના પિતાજી એ સમયમાં સૌથી ધનવાન હતો. એની પાસે ઘેટા, બકરા, બળદો, ખેતરો, એની પાસે દાસ દાસીઓ હતા. એ ધનિક બાપનો કમ્ફર્ટેબલ હાઉસ છોડીને તે એકલો નીકળ્યો. ચર્ચ, હું આજ આપને કહું છું, તમારા જીવનોની અંદર પણ આશીર્વાદોને માટે એવો સમય આવે છે કે દેવ તમને આશીર્વાદ આપે માટે તમારે પ્રભુની વાણી સાંભળવી પડે છે. રાહ કઠણ છે, સાંકડો માર્ગ બહુ ઓછા જાય છે, પણ બહોળો માર્ગ એમાં ઘણા બધા જાય છે. સાંકડો માર્ગ, સંકટનો માર્ગ, વિપત્તિનો માર્ગ ઘણા થોડા છે, પણ એ માર્ગ દેવ સુધી પહોંચાડે છે. હવે યાકૂબનું જીવન સંકટના સાંકડા માર્ગમાં શરૂ થયું. અને તમે જોયું
દેવે તેની સાથે વાત કરી. ચાલતો 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 પ્રભુનું વચન કહે છે તે ખેતરમાં આવી પહોંચ્યો. અને ખેતરમાં આવી પહોંચ્યો ત્યારે તમે 2 સન્ડે પહેલા પ્રભુનું વચન સાંભળ્યું હતું. એ ખેતરમાં કૂવો હતો. કેટલાય ઘેટાઓ એ કૂવાની આસપાસ બેઠેલા હતા. અને હા, યાકોબે બોલવાની શરૂઆત કરી કે તમે શું લાબાનને ઓળખો છો? તમે કોણ છો? એ ઘેટા બાળકોને પૂછ્યું, તમે કોણ છો? તમે લાબાનને ઓળખો છો? અને તેઓએ કીધું, હા, અમે ઓળખીએ છીએ. લાબાનની દીકરી રાહેલ પોતાના ઘેટાને લઈને હમણાં આવશે. પ્રેઝ ધ લોર્ડ. એ બધા ઘેટા પાણી પીવાની રાહ જોતા હતા. પણ વસ્તુ એવું હતું કે કૂવાના મોં પર પથ્થર હતો. એ પથ્થર હેવી હતો. એ પથ્થર હટે તો જ પાણી બહાર કાઢીને ઘેટાઓને પીવડાવવામાં આવે. એ ટાસ્ક, એ કાર્ય બહુ અઘરું, મહેનતું હતું. અને બાઇબલ કહે છે રાહેલને આવતા યાકોબે જોઈ. હું એ કલમને વાંચું છું. તમે થોડું એ સમય જોઈ ગયા છો, પણ આજે આપણે આગળ વધતા એ કલમને જોઈએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. 8મી કલમથી અને તેઓ બોલ્યા, સર્વટોળા એકઠા થાય અને કૂવાના મોં પરથી પથ્થર ગબડાવવામાં આવે ત્યાં સુધી તે અમારાથી થાય એવું નથી. તે પછી અમે ઘેટાને પાણી પાઈએ. અને તે તેની સાથે બોલતો હતો એટલામાં રાહેલ પોતાના બાપના ઘેટાને લઈને આવી, કેમ કે તે તેઓને સાચવતી હતી. અને એમ થયું કે યાકૂબે તેના મામા લાબાનની દીકરી રાહેલને તથા તેના મામા લાબાનના ઘેટાને દીઠા. ત્યારે યાકૂબ પાસે આવીને કૂવા પરથી પથ્થર ગબડાવ્યો. તેના મામા લાબાનના ઘેટાને પાણી પાયું. અને યાકૂબ રાહેલને ચૂમીને ભૂખ મૂકીને રડ્યો. અને યાકૂબે રાહેલને કહ્યું, હું તારા બાપનો ભાઈ રિબકાનો દીકરો છું. અને તેણે દોડીને પોતાના બાપને ખબર આપી. પ્રેઝ ધ લોર્ડ. ગયા વખતે આપણે પ્રભુનું વચન જોઈ ગયા હતા. અને આજે હું ફરીથી તમને કહું છું, મારા અને તમારા જીવનમાં ભલું કરવાનો મોકો આવે છે તો આપણે ભલું કરવાને ચૂકીએ નહીં. પ્રભુનું વચન કહે છે જે ભલું કરવા ચાહે, ભલું કરવું જાણે છે પણ કરતો નથી, તેને પાપ લાગે છે. હાલેલુયા. અને યાકૂબે ભલું કર્યું. શું ભલું કર્યું? ઘેટાઓ તરસ્યા હતા. પોતાની જર્નીમાં એની પાસે ભાથું કેટલું હતું આપણે નથી ખબર. એ તો કોઈ મોટો રથ કે કોઈ મોટા વાહનની અંદર તે નીકળ્યો ન હતો. આપણે નથી ખબર એની જર્ની કેવી હતી. એ ભૂખ્યો હશે, તરસ્યો હતો, વોટેવર કન્ડિશન હશે, પણ તેણે જોયું કે ઘેટાઓ તરસ્યા છે અને રાહ જુએ છે કે પથ્થર હટાવવામાં આવે અને ઘેટા પાણી પીવે અને ઘેટાઓની ઉપર દયા. પ્રેઝ ધ લોર્ડ. રાહેલ એના બાપના ઘેટાને લઈને આવી અને એને એમ થયું, ઓહો, આ ઘેટાઓ આવે છે, તેઓ પણ પાણી પીવાને જ કૂવા પાસે આવ્યા છે, પણ આ પથ્થર મોટો છે, આ પથ્થરને હટાવવામાં આવે તો જ ઘેટા પાણી પીવે. અને બાઇબલ બહુ જ સ્પષ્ટ કહે છે. તે બહુ જ સ્પષ્ટ કહે છે 10મી કલમમાં. અને એમ થયું કે યાકૂબે તેના મામાની દીકરી લાબાનની દીકરી રાહેલને તેના ઘેટા મામાના લાબાનના ઘેટાને દીઠા. ત્યારે યાકૂબે પાસે આવીને કૂવાના મોં પરથી પથ્થર ગબડાવ્યો ને તેના મામાના ઘેટાને પાણી પાયો. પથ્થર ગબડાવ્યો. કેટલો મોટો પથ્થર હશે કૂવા પર કે આખો કૂવો ઢંકાઈ જાય. એને કેટલું બળ વાપર્યું હશે, એનામાં કેટલો પ્રેમ હશે કે કૂવામાં પાણી છે ને ઘેટા તરસ્યા છે. એને પથ્થર ગબડાવ્યો એમ બાઇબલ કહે છે. અને તેણે ઘેટાઓને પાણી પીવડાવ્યું અને રાહેલને તે ભેટ્યો અને તેણે પોતાની ઓળખાણ આપી. બોલો ઓળખાણ. ઓળખાણમાં તેણે કહ્યું, હાલેલુયા, તારા બાપનો ભાઈ, હું રિબકાનો દીકરો છું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાઓ. રાહેલ એના બાપના ઘેટાને સાચવતી હતી. આવો મારી
શાસ્ત્રને ખોલો, નિર્ગમનનું પુસ્તક. આજે આપણો પ્રભુ આપણી સાથે વાત કરવા માંગે છે. ધન્ય છે બાળકો, ધન્ય છે બાળકો પોતાના તકલીફમાં, પોતાના પ્રોબ્લેમમાં જેના હૃદયમાં દયા છે. 10 ધન્યતામાં એક ધન્યતા છે, દયાળુઓને ધન્ય છે, કેમ કે તેઓ દયા પામશે. પ્રભુ ચાહે છે કે બેઠેલા એક વ્યક્તિ સ્ટ્રેસ બધા આપણી પાસે દયાળુ હૃદય હોય. પ્રેઝ ધ લોર્ડ. બોલો દયાળુ હૃદય. જેવો તમારો આકાશમાં બાપ દયાળુ છે તેમ તમે દયા રાખો. હાલેલુયા. અને દયા હંમેશા ચમત્કાર કરે છે. દયા હંમેશા આશ્ચર્ય કર્મ કરતા આશીર્વાદ આપે છે. હાલેલુયા. દયા દેવનો મહિમા પ્રગટ કરે છે. પ્રભુનું વચન કહે છે કે 5000 કરતા અધિક લોકોએ તેને ભૂખ્યા જોયા અને તેને તેઓની પર દયા આવી. તેને 5 રોટલી અને 2 માછલી પર આશીર્વાદ માંગ્યો અને 50-50 પંગતમાં બેસવાનો તેને આદેશ આપ્યો. તેઓ બેઠા, દરેકને વહેંચવામાં આવ્યું. 5000 કરતા અધિક માણસે ખાધું અને 12 ટોપલા ભરાયા. જ્યારે આપણા જીવનમાં દયા, અનુકંપા ઉત્પન્ન થાય છે, એ દેવનો સ્વભાવ છે અને દેવનો સ્વભાવ આશીર્વાદ અને ચમત્કાર આપે છે. પ્રભુ વિધવા સ્ત્રીને રડતા જોઈ, કેમ કે તેનો એકનો એક દીકરો ઠાઠડી પર હતો અને અંતિમ સંસ્કાર પર માટે લઈ જતો હતો અને ઈસુને ભાઈના આંસુ દુઃખની પર દયા આવી અને ઈસુએ ઠાઠડીને અડકીને કહ્યું, જુવાન બેક ઉઠ, અને તે જીવતો થયો. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરિયમ માગદલેના આંસુઓને જોઈ રહી છે, કબરમાં ડોક્યા કરે છે અને રડે છે અને કહે છે, મારા ઈસુને કોણ લઈ ગયો, કોણ ગયો? એ આંસુ આગળ પ્રભુ થંભી ગયો અને મરિયમ માગદલેને તેને કહ્યું કે મરિયમ, અને હવે તે ઓળખી ગઈ છે અને હું શોધું છું તે મારી સાથે વાત કરે છે. હાલેલુયા. પ્રભુ મારાને તમારા જીવનને દયાળુ બનાવે, કઠોર નહીં, ક્રૂર નહીં, ઘાતકી નહીં, દયાહીન નહીં, સ્વાર્થી નહીં. પ્રભુ મને અને તમને દયાળુ હૃદય આપે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આવો નિર્ગમન તેનો બીજો અધ્યાય અને હું વાંચું છું. પ્રભુના નામને ધન્યવાદ આપતા બીજો અધ્યાય 10મી કલમ. અને તે બાળક મોટું થયું અને તેને ફારૂની પુત્રી પાસે આણ્યો ને તે તેનો દીકરો થઈ ગયો અને મેં તેને પાણીમાંથી કાઢી નાખ્યો એમ કહીને તેને તેનું નામ મૂસા પાડ્યું. મહેલમાં મૂસા ઉછરી ગયો છે. કમ્ફર્ટ લાઈફ. એની આજુબાજુ દાસીઓ છે, જેને આપણે ગુજરાતીમાં કહીએ ને કે પાણી માંગે ને દૂધ આપે. કેટલાક લોકો એમ કહે છે કે તેને તો સોનાની ચમચી અને ચાંદીની ચમચી માં ખોરાક ખાઈને તે મોટો થયો છે. મતલબ કે રાક્ષસી. મૂસા મહેલમાં મોટો થયો. મૂસાને હર પ્રકારની વિદ્યા શીખવાડવામાં આવી. મૂસા મિસ્ર દેશના રાજાનો રાજપુત્ર કહેવાયો. કમ્ફર્ટ, એના વસ્ત્ર રાજવસ્ત્ર, રાજાના વસ્ત્ર, પ્રિન્સ. તેને ઉઠવા બેસવા મહેલમાં સગળી વસ્તુ સારા મિસ્ર દેશ કરતા અધિક. અને બાઇબલ કહે છે, બાઇબલ એમ કહે છે, મેં તમને પૃથ્વીના મંડાળની અગાઉ પસંદ કર્યા છે. તારી માના ઉદરમાં હતો તે પહેલા મેં તને મારે સારું પસંદ કર્યો છે અને પવિત્ર કર્યો છે. બાઇબલ કહે છે, તમે મને પસંદ કર્યો નથી પણ મેં તમને પસંદ કર્યા છે. પ્રેઝ ધ લોર્ડ. તમે જેટલા બાળકો આવીને બેઠા છો, તમે સગળા પ્રભુની પસંદગી પામેલા છો, નહીં તો આ જગ્યા પર ના હોત. પણ તમે પ્રભુના બાળકો છો. અને બાઇબલ કહે છે, આ કૃપા પામેલું બાળક ધીમે ધીમે મોટું થયું. અને 11મી કલમ. અને તે દિવસોમાં એમ થયું કે મૂસા મોટો થયો ત્યારે તે બહાર નીકળીને પોતાના ભાઈઓની પાસે ગયો ને તેમના ઉપર ગુજરતો જુલમ તેને જોયો અને તેને મિસ્રીને પોતાના એક હેબ્રી ભાઈને મારતા દીઠા અને તેને આમ તેમ જોઈ
મારી નાખીને તેને રેતીમાં સંતાડી દીધો. એને ગમ્યું નહીં એના હેબ્રી ભાઈઓ પર જુલમ થાય. એને પોતાના હેબ્રી ભાઈને બચાવવાનો પ્રયત્ન કર્યો. હું આજ આપને કહું છું કે તમારું જીવન કમ્ફર્ટેબલ હોય, તમે પાણીની જગ્યાએ દૂધ પીતા હોય, તમે વસ્ત્ર હજારો બદલતા હોય, તમારી પાસે અઢળક જૂતા હોય, તમારી પાસે કાર હોય, બંગલો હોય, ઇવન મહેલ હોય, તમને કોઈ સારા મારાની ખોટ હોય જ નહીં. પણ તમારા હૃદયની અંદર અને અંદર અને અંદર દેવના બાળકો, દેવની પ્રજા, દેવના સંતાન, જો તમારા જીવનની અંદર અનુકંપા છે, લાગણી છે, અને તમારા હૃદયોમાં આત્માઓને બચાવવાની તમારા હૃદયોની અંદર ભાવના છે, તો તમને ધન્ય છે. તમને ધન્ય છે. એને ખોટું લાગ્યું મારા ભાઈ પર જુલમ કરે છે, અને બીજા દિવસે નીકળ્યો ત્યારે પણ તેણે જોયું એના ભાઈઓ પર જુલમ જ થતો હતો. આ જગત જુલ્મથી ભરેલો છે. અને આપણે હમણાં એક ગીત ગાયું, બાપ કા બંધન તોડા ગયા, નરક સે કદમ ओढ़ा गया, सब अपराध भी दूर हो गए, आपके दंड से मैं आजाद हूँ. हालेलुया, यीशु ने मेरे पाप के बदले कफारा दिया. અને શૈતાનનું કાર્ય યોહાન 10:10 માં બાઇબલ કહે છે કે શૈતાન ચોરી કરવા, મારી નાખવા, નાશ કરવા સિવાયના કોઈ પણ મતલબથી આવતો નથી. પણ એ જ કલમનો બીજો ભાગ ઈસુ પોતાના વિશે કહે છે, પણ હું તેઓને જીવન મળે અને પુષ્કળ મળે માટે હું આવ્યો છું. અને આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સર્વ પૃથ્વી પરના માનવોને માટે, હરેક મનુષ્યને માટે દેવ હોવા છતાં માણસનું રૂપને તેને ધારણ કર્યું કે જેથી રક્તમાં જીવ છે અને રક્ત દ્વારા પાપોની માફી મળે છે. રક્ત વેવડાવ્યા વગર પાપોની માફી છે નહીં. માટે ઈસુ દેવ હોવા છતાં મનુષ્ય રૂપને ધારણ કર્યો. અને પહેલો યોહાન 3 અને 8 માં બાઇબલ કહે છે, જે પાપ કરે છે તે શૈતાનનો દાસ છે, પણ શૈતાનના કામોનો નાશ કરવાને દેવનો પુત્ર એટલે ઈસુ ખ્રિસ્ત, જે 100% માણસનો દીકરો કહેવાયો, એને યુસુફના અને પ્રભુનું વચન કહે છે, યુસુફ અને મરિયમનો દીકરો, સુથારનો દીકરો કહેવામાં આવ્યો. જો કે તે હાલેલુયા માણસની રીત પ્રમાણે જન્મ્યો ન હતો, પણ પવિત્ર આત્મા દ્વારા મરિયમને કહેવામાં આવ્યું હતું, તારા પર પવિત્ર આત્મા આવશે અને પવિત્ર આત્માના પ્રતાપે તું પુત્રને જન્મ આપશે અને એનું નામ ઈસુ પાડવામાં આવશે. પ્રેઝ ધ લોર્ડ. બોલો, શૈતાનના કામોનો નાશ કરવાને દેવનો પુત્ર એટલે ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યો. એ પ્રભુને આ પૃથ્વી પર આવવું ગમ્યું કે તેને માણસોને ઉત્પન્ન કર્યા, અને માણસનો આત્મા કદી મરતો નથી. આત્મા અમર છે. એ આત્મા શુદ્ધ થાય છે, પાપી થાય છે, પાપના બંધનની અંદર માણસનો આત્મા મૃત્યુ પામે છે, તો તેની માટે જગ્યા છે અનંતકાલીન અગ્નિ, નરક, હાડેસ, જે શૈતાન અને સતાના દૂતોને માટે બનાવવામાં આવ્યા છે. અને ત્યાંથી પાપી દુષ્ટો કદી બહાર આવતા નથી. અને પ્રભુની ઈચ્છા નથી કે કોઈ પણ માણસ નરકમાં દાંત પીસે અને રડે અને ત્યાંથી તે બહાર ના નીકળે.
પણ બાઇબલ કે છે માર્ગ સત્ય તથા જીવન એ શુદ્ધ છે અને તેને કહ્યું જે કોઈ તેના પર વિશ્વાસ કરશે તેનો નાશ નહીં થાય પણ તે અનંત જીવન પામશે. કયો વિશ્વાસ એના પર કરવામાં આવે? એના પર એ વિશ્વાસ કરવામાં આવે કે પૃથ્વી ન હતી તે પહેલા તે હતો. પૃથ્વી ઉત્પન્ન થઈ તેના શબ્દ વડે એ શબ્દ ઈસુ જે દેહ બનીને આ પૃથ્વી પર આવ્યો એ જ ઈસુ એટલે ખુદા તે મનુષ્યના પાપના પ્રાયશ્ચિત માટે તેણે પોતાનો પ્રાણ આપ્યો. તેણે કહ્યું હતું સર્વ માણસોની માટે હું મરણ પામી ત્રીજા દિવસે ઉઠીશ. એણે પોતાનું રક્ત વહેવડાવ્યું તે મરણ પામ્યો ત્રીજા દિવસે તે ઉઠ્યો. એ ઉઠ્યો છે તેની સાબિતીને નષ્ટ કરવાને એ સમયના પરાક્રમીઓ એ સમયના અધિકારીઓએ બહુ જ પ્રયત્ન કર્યા પણ પ્રભુ ઈસુના નામને ધન્યવાદો. દેવની વિરુદ્ધ કોઈ જ્ઞાન કે મનસૂબો કદી પણ સફળ થતો નથી. હાલેલુયા. અને પૃથ્વી પર ઘણાઓને તે જીવતો છે એની સાબિતી બતાવી. ત્યારે બંધ દરવાજામાં એને હાલેલુયા લોક એના શિષ્યોને ત્યારે દર્શન આપ્યું. માર્ગમાં દર્શન આપ્યું, સપનામાં દર્શન આપ્યું. પ્રભુ પોતે પોતાના લોકોની આગળ પ્રગટ થયો ઈવન આજ દિવસ સુધી. હાલેલુયા. અને જેઓને તેને દર્શન થયું તેઓએ કહ્યું ખરેખર તે જીવતો છે. એ આજે પણ જીવતો છે પણ તે આકાશમાં છે. હાલેલુયા. અને જે કોઈ તેના પર વિશ્વાસ કરે છે તેનો નાશ નથી થતો પણ એ પાપના બંધનમાંથી આઝાદ થાય છે. એ મરણના બંધનમાંથી આઝાદ થાય છે. એ શૈતાનની તારણામાંથી આઝાદ થાય છે. શૈતાની ક્યુયુક્તિ, બ્લેક મેજિક, સોર્સરી બધામાંથી તે આઝાદ થાય છે. અને પ્રભુનું વચન કહે છે એ આઝાદીમાં દેવ આનંદ કરે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. કેમકે ગુજરાતી ગીત કે જે સેવકના દ્વારા ઉદ્ધાર પામી આજે આપણે ગીત ગાયું યહોવાને સ્તુત્યમાન, યહોવાને સ્તુત્યમાન. મારા આત્મા એ ગીત હું તમને કહું છું 1969 ની અંદર પ્રભુના સેવકે આ ગીતને બનાવ્યું 40 દિવસ રાત દિવસ ઉપવાસ સાથે. અને તેઓ પહેલું ગીત બનાવ્યું યહોવાને સ્તુત્યમાન મારા આત્મા. તેના સર્વ ઉપકારો તું ભૂલી ન જા. એ ગીત ગવાતું હતું અને મેં પ્રભુના સેવક માટે પ્રભુનો આભાર માન્યો કે એના દ્વારા ઉદ્ધાર પામી અને આજે હું પ્રભુની સેવિકા છું. પ્રેઝ ધ લોર્ડ. આજ મે મહિનાની 21મી તારીખે તેઓ પ્રભુમાં ઉઠી ગયા. તેઓની દફન ક્રિયામાં પણ હું હાજર હતી. પ્રભુના બાળકો આજ આપને કહેવા માંગુ છું પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. આપણો પ્રભુ અદ્ભુત છે, આપણો દેવ પરાક્રમી છે અને માટે બાઇબલ કહે છે તમે મને શોધશો તો હું તમને જડીશ, તમે મને હાથ મારશો અને હું તમને ઉત્તર આપીશ. પ્રેઝ ધ લોર્ડ. એ સર્વ પાપના બંધનથી મનુષ્યના આત્માને હંમેશા માટે આઝાદી અને અંતરકાળ આપે છે. એને આપણા માટે એવી જગ્યા રાખી છે જ્યાં ભૂખ નથી, તરસ નથી, આંસુ નથી, દુઃખ નથી. ત્યાં મરણ તો છે જ નહીં, ત્યાં દિવસ અને રાત છે જ નહીં, સૂર્ય અને ચંદ્રના પ્રકાશની જરૂર નથી. દેવના પ્રકાશથી આખું સ્વર્ગ પ્રકાશિત છે. પ્રેઝ ધ લોર્ડ. એ જગ્યામાં તેને આપણા માટે તૈયાર કર્યું છે. એ કે હું આવીશ, હું જ્યાં છું ત્યાં હું તમને લઈ જઈશ, હું જીવું છું તમે જીવશો. એ વિશ્વાસમાં આપણે હંમેશા પ્રાર્થના કરીએ છીએ, એ વિશ્વાસમાં આપણે દોડીએ છીએ, એ વિશ્વાસમાં આપણે તેની ભક્તિ કરીએ છીએ. આપણે ટાઈમ પાસ કરતા નથી. હાલેલુયા. કેમ કે આપણે તેને ચાખ્યો છે, આપણે તેને હાલેલુયા હાલેલુયા અનુભવ્યો છે. પ્રભુનું વચન કહે છે કે આ મૂસાને દુઃખ લાગ્યું અને તે બીજા દિવસે બહાર આવ્યો. હું વાંચું છું નિર્ગમન બીજો અધ્યાય 13મી કલમ. બીજે દિવસે તે બહાર ફરવા નીકળ્યો અને જુઓ બે હેબ્રીઓ એકબીજાની સાથે ભળતા હતા અને તેણે વાંક કરનારને કહ્યું કે તું શા માટે તારા ભાઈને મારે છે? ત્યારે તેણે કહ્યું કે તને અમારા પર સરદાર તથા ન્યાયાધીશ કોણે ઠરાવ્યો છે? તે જેમ પેલા મિસ્ત્રીને મારી નાખ્યો તેમ મને પણ મારી નાખવાનું તું ધારે છે શું? અને મૂસાને ડર લાગ્યો અને તેણે કહ્યું કે નિશ્ચય આ વાતની જાણ પડી છે. હવે હારૂને 15મી કલમ દરેક સાથે વાંચીએ, 15મી કલમ દરેક સાથે વાંચીએ. અને ફારૂને એ વાત સાંભળી ત્યારે તેણે મૂસાને મારી નાખવાને શોધ્યો, પણ મૂસા હારૂનની સન્મુખથી નાસીને મિદ્યાન દેશમાં જઈ
મારી નાખીશ. મોમ છે રાજા વાજા વાંદરા કરી બેસે અને આ રાજાએ કહ્યું કે હું એને મારી નાખીશ. અને બાઇબલ કહે છે કે રાજાના મહેલમાંથી નાઠો, એ કમ્ફર્ટમાંથી નાઠો, એ રાજકુમારની પદવીથી તે નાઠો, એ દ્રવ્ય અને ભંડારમાંથી તે ભાગ્યો અને નાઠો 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 ક્યાં ભાગ્યો? મિદ્યાનમાં છે. અને બાઇબલ કહે છે મિદ્યાન દેશમાં જઈને રહ્યો, પણ જઈને ક્યાં બેઠો? બોલો, કુવા પર. કુવા પર. હું આજ આપને કહું છું, so many times આપણા જીવનની અંદર સંકટના દિવસો, ભરપૂરીના દિવસો, તૃપ્ત થવાના દિવસો અને ઘણા પ્રકારના સંકટો આપણા જીવનમાં આવે છે. કોઈ એમ સમજે કે મેં મારું જીવન પ્રભુના હાથમાં સોંપ્યું એટલે હું ગુલાબના ગાલીચામાં ચાલુ છું. ન સમજો, એનો મતલબ એમ પણ નથી કે તમને દુઃખ જ પડશે. નો, જે દુઃખ પડે છે એના કરતાં વધારે સુખ આપે છે. હાલેલુયા. કેમ કે બાઇબલ કહે છે આ જગતમાં તમને સંકટ તથા દુઃખ છે, વિપત્તિ છે, પણ હિંમત રાખો, મેં આ જગતને જીત્યું છે. બાઇબલ સ્પષ્ટ પાઉલના દ્વારા કહે છે. હાલેલુયા. એ તમને સર્વ પરીક્ષણોમાંથી છોડાવવાને માટે શક્તિમાન છે. પરીક્ષણ સાથે છુટકારાનો માર્ગ. બોલો, છુટકારાનો માર્ગ. કેટલાકને છુટકારાનો માર્ગ નથી મળતો, તેઓને છુટકારાનો જગ્યા નથી મળતા, સુસાઇડ કરે છે. કેટલાને છુટકારાનો માર્ગ નથી મળતો, તેઓ મેન્ટલી અપસેટ થઈને પરિણામ ગાંડા બની જાય છે. સાયકિયાટ્રિક ડિઝીઝ, તેઓ સ્કિઝોફ્રેનિયા કે હરેક પ્રકારના જેને માનસિક બીમારી કહેવાય છે એમાં તેઓ સપડાઈ જાય છે. ઈચ્છા શક્તિ, વિચારવાની શક્તિ ખતમ થઈ જાય છે. નોર્મલ લાઈફ એબનોર્મલ બની જાય છે. પણ બાઇબલ કહે છે સંકટ સાથે છુટકારાનો માર્ગ. બોલો, સંકટ સાથે છુટકારાનો માર્ગ. માટે અહીંયા બેઠેલા બાળકો, યદિ તમારા જીવનની અંદર કોઈ અચાનક કોઈ સંકટ, કોઈ તકલીફ, કોઈ મુસીબત આવે છે તો યાદ રાખો આપણો છોડાવનાર જીવે છે. આપણને બચાવવાને તે શક્તિમાન છે. બાઇબલ કહે છે જેણે તમારા વિશ્વાસની શરૂઆત કરી તે તમારા વિશ્વાસની દોડને પૂરું કરવાને સમર્થ છે. વળી જે તમને ઠોકર ખાતા બચાવવા પરમાનંદ સહિત સર્વશક્તિમાન પ્રભુની આગળ તમને મહિમાવંત રજૂ કરવાને શક્તિમાન છે. તાળી પાડો. પ્રેઝ ધ લોર્ડ. માટે આ પૃથ્વી પરના દિવસોમાં જો નાના પ્રકારના સંકટો તમારા પર આવે છે, હારી ન જાઓ. ઇસ્રાયેલના જેમ કડવા પાણી આગળ કચકચ ન કરો. ઇસ્રાયેલના જેમ શત્રુઓ તમારી પાછળ પડે તો ગભરાઓ નહીં કે અમે મરી ગયા. યાદ રાખો દેવ તમારી સાથે છે. અને રાતનો અધ્યાયની અંદર બાઇબલ કહે છે જો દેવ આપણા પક્ષનો છે તો આપણી સામે કોણ? હું આજ આપને પૂછું, એલિયાએ ગેઝીને કીધું, એ ગેઝી કેમ તું ડરે છે? ભલે આ નગરને શત્રુએ ઘેરી લીધો, પણ જે શત્રુઓને તું નગરને ઘેરેલા જોવે છે એના કરતાં આપણી સાથે જે છે તે મહાન બળવાન છે. અને તેણે કીધું, ઓ દેવ તું ગેઝીની મારા ચાકરની આંખોને ખોલ. અને દેવે એના ચાકરની આંખોને ખોલી ત્યારે તેણે આકાશી અગ્નિ ઘોડા અને અગ્નિરથનું સૈન્ય જોવું. તાળી પાડો. પ્રેઝ ધ લોર્ડ. ચર્ચ, તમે કદી એકલા નથી, કદી છોડાયેલા નથી. પ્રભુ તમને કદી મૂકી દેશે નહીં. આ માં પોતાના ધાવણા બાળકને મૂકી દઈ શકે છે, તજી દઈ શકે છે, પણ બાઇબલ કહે છે મેં તને મારી હથેળીમાં પકડ્યો છે. હું તને તજીશ નહીં, હું તને કદી પણ વિસરી જઈશ નહીં. હાલેલુયા. અને માટે એ જ સેવકે આ ગીત બનાવ્યું. એના ગીતો શાસ્ત્રના
આપણે કોઈ પતિ કે પત્નીના પર્સમાં ફોટો નથી. પર્સ ખોવાઈ જાય કે પર્સ પલળી જાય, ફોટો જૂનો થાય, હથેળીમાં કોતરેલું કોતરણી સદા રહે છે. પ્રભુ આપણે તેની હથેળીમાં કોતરે છે. આપણે આ કષ્ટના ફળનું સંતાન છીએ. એ કદી મૂકી દેશે નહીં. મૂસા નાઠો મિદ્યાન દેશમાં કુવા પર જઈને બેઠો. બોલો, કુવા પર બેઠો. કુવા પર બેઠો. અને આગળ હું વાંચું છું 16મી કલાક. હવે મિદ્યાનના યાજકને 7 પુત્રીઓ હતી અને તેઓએ આવીને તેમના પિતાના ટોળાને પાણી કાઢીને હવાડા ભર્યા. બાઇબલ છે મિદ્યાનનો જે યાજક તેને 7 પુત્રી હતી. કેટલી પુત્રી? અને આ 7 દીકરી ઘેટા ચરાવતી હતી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને આ પુત્રીઓએ હવાડા ભર્યા કે તેના ઘેટા પાણી પીવે. અને શું થયું? 17મી કલામ. ત્યારે ભરવાડોએ આવીને તેમને કાઢી મૂકી, પણ મૂસાએ ઉઠીને તેઓને સહાય કરી ને તેમના ટોળાને પાણી પાયું. અને જ્યારે તેઓ પોતાના પિતા રેઉએલની પાસે પાછી ગઈ ત્યારે તેણે કહ્યું કે આજે આટલા વહેલા કેમ આવ્યા? ત્યારે તેઓએ કહ્યું કે એક મિસ્રી અમને ભરવાડોના હાથમાંથી છોડાવીને વળી અમારે સારું પાણી કાઢીને ટોળાને પાયું. ત્યારે તેણે તેની પુત્રીઓને કહ્યું, ત્યારે તે ક્યાં છે? તમે તે માણસને કેમ મૂકીને આવ્યા? તેને રોટલી ખાવાને માટે તેડાવો. ઇન્ટ્રો કે ચાલ્યા આટલા વહેલા તો કે જ્યાં એક મિસ્રી આવ્યો. કોણ આવ્યો? એ મિસ્રી હતો, એ હેબ્રી હતો, પણ એ જે વસ્ત્ર પહેરીને ભાગ્યો તો એ મિસ્રનો ડ્રેસ હતો. એને ઇજિપ્ત અને મિસ્રી ભાષા આવડતી હતી, એને બધું જ આવડતું હતું. એક મિસ્રીએ અમને ભરવાડોના હાથમાંથી છોડાયા. કયા ભરવાડો? યિત્રોની 7 પુત્રીઓના ઘેટાને પાણી ન પીવા દેવાના ભરવાડો. એવા બી ભરવાડો છે જેઓ પ્રભુના લોકોને પાણી પીવા દેતા નથી. એવા પણ જેને કહીએ કે ભગતો છે જેઓ ઘેટાઓને ચરાવતા દેખાય છે પણ તેઓ ઘેટા પાડત નથી. તેઓ ચાકરો ભરવાડો છે. પ્રભુના બાળકો ઓલવેઝ પ્રભુના ઘેટાઓ પર શૈતાનના લોકોનું દામન હોય છે. અને માટે પ્રભુ ઈસુ પૃથ્વી પર હતા ત્યારે એને કીધું, આ શાસ્ત્રીઓ અને ફરોશીઓ ધર્મના અગવાઓ પાસે આકાશમાંની ચાવીઓ છે. તેઓ પેસતા નથી અને પેસવા દેતા પણ નથી. ઈવન આજ દિવસ સુધી પ્રભુના પવિત્ર રાજ્યના લોકની ઉપર દમન અને પ્રભુના લોકો પર આજ દિવસ સુધી હું આપને કહેવા માંગુ છું, બળાત્કાર આજ દિવસ સુધી પ્રભુના લોકોને સતાવવામાં આવી રહ્યા છે. કયા લોકો? એઓની પાસે ઘેટા છે, તેઓ પોતાને ભરવાડો કહેવા માંગે છે, પણ જે 7 પુત્રીઓ મિદ્યાનના યાજકની છે, એ પોતાના બાપની ઘેટાઓને પાણી પીવડાવવા આવે છે. પાણી નથી પીવા દેતા. પાણી કોણે કાઢ્યું? પાણી કોણે કાઢ્યું? હવાડા પાણી ભર્યા. અહીંયા બાઇબલ બહુ જ સ્પષ્ટ કહે છે. અને મિદ્યાનના યાજકને 7 પુત્રીઓ હતી અને તેઓએ આવીને તેમના પિતાના ટોળાને પાણી પાવા સારું પાણી કાઢી હવાડા ભર્યા. કુવામાંથી પાણી કોણે કાઢ્યું? આ દીકરીઓએ, આ સ્ત્રીઓએ. હું આજે આપને કહું છું, આજે પણ વિશ્વ ભયંકર છે. તેઓ કહે છે કે સ્ત્રીઓથી સેવા ના કરાય, સ્ત્રીઓથી પ્રભુનું વચન પ્રગટ ના થાય, સ્ત્રીઓ પેલું ના કરે, પેલું ના કરે, પેલું ના કરે, પેલું ના કરે. તેઓ કરતા નથી અને કરવા દેતા નથી. બાઇબલ કહે છે આત્મામાં કોઈ પુરુષ નથી, આત્મામાં કોઈ સ્ત્રી નથી. બાઇબલ તો કહે છે હું કોને મોકલું? મારા માટે કોણ જશે? પવિત્ર આત્મા જુદો પુરુષોને મળે છે અને જુદો પવિત્ર આત્મા સ્ત્રીઓને મળે છે. જુદું રક્ત ઈસુના રક્તથી સ્ત્રીઓને ખરીદવામાં આવે છે અને જુદું રક્ત
કે છે આટલા વહેલા કેમ આવ્યા? મતલબ કે દરરોજ એમનું પાણી કાઢતા હશે, ભરવાડો હેરાન કરતા હશે અને પછી છેલ્લો નંબર લાગતો હશે ને એ ભેટાને પાણી પીવડાવીને આ છોકરીઓ સાથે 7 છોકરીઓ પોતાના બાપના ઘેર જતી હશે. જ્યાં 7 છે ત્યાં 7 churches. હાલેલુયા. 7 દીવી, 7 મંડળી, 7 નળીઓ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તે દિવસે એક પુરુષને 7 સ્ત્રીઓ પકડીને કહેશે, માત્ર તારું નામ અમને આપ, અમે અમારા વસ્ત્ર પહેરીશું, અમારી રોટલી ખાઈશું, અમને તારા નામની જરૂર છે. હાલેલુયા. ચર્ચ, પ્રભુનું આગમન નજદીક છે અને આજે પ્રભુ આપણે સ્વર્ગનો માર્ગ, દેવનું જીવન આપણને શીખવાડે છે. અને તે પિતાએ કહ્યું, તમે તેને મૂકીને કેમ આવ્યા? એને ઘરે જમવા તો લઈ આવો તો. આટલી બધી તમારી સેવા કરીને પાછા તમે ઘેટાને પાણી પીવડાવીને એકલા આવતા રહ્યા? કેમ નહીં બોલાવી લાવો એ પુરુષને, ભલે મિસ્રી હોય. હું આજે આપને કહું છું, ઈસુ ખ્રિસ્ત દેવ હતો છતાં પણ તે આ પૃથ્વી પર આવ્યો. તે મનુષ્યનો પુત્ર જેવો દેખાયો, એ મનુષ્યમાં ગણાયો, પરંતુ ઓરિજિનલ એ માનવ જેવો માનવ અથવા તો સ્ત્રી અને પુરુષથી ઉત્પન્ન થયેલો એ પુત્ર ન હતો. એ તો પરાત્પર દેવનો દીકરો હતો. તાળી પાડે. હાલેલુયા. મૂસા મિસ્રી દેખાતો હતો, પણ મૂસા ઓરિજિનલ હેબ્રી હતો. હાલેલુયા. મૂસા કોણ હતો? લેવી કુળના એક પુરુષે લેવી કુળની એક સ્ત્રી સાથે લગ્ન થયું અને દેવે તેને પુત્ર આપ્યો. એ પુત્રનું નામ રાજકુમારિકાએ મૂસા પાડ્યું. હાલેલુયા. માણસ તો બહારનો દેખાવ જુદો છે, પણ અંદર કંઈક જુદું છે. પ્રભુનું વચન બહુ સ્પષ્ટ સમય સાથે દેવે વાત કરતા કહ્યું, માણસ બહારના દેખાવ તરફ જુએ છે, પણ યહોવા અંતકરણ તરફ જુએ છે. એનું હૃદય યહોવાથી આશીર્વાદ પામેલું બાળક હતું. એનું ડીએનએ હેબ્રી હતું. હાલેલુયા. ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબનું સંતાન હતું. હાલેલુયા. એ વચનનું બાળક હતું. એ લેવી કુળમાંથી આવ્યું. તે બાઇબલ કહે છે લેવી કુળને જ્યેષ્ઠ પુત્ર પણ આનો હક આપવામાં આવે. તાળી પાડી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તેની સેવા કરનારા રિયલ લેવી છે. તેઓ પ્રથમ ફળ છે. હવે બાઇબલ આ પ્રમાણે કહે છે, તેની પુત્રીઓએ કહ્યું, ત્યારે તે ક્યાં છે? તમે તે માણસને કેમ મૂકીને આવ્યા? તેની રોટલી ખાવાની તેડાવો. અને મૂસા ખુશીથી તે માણસના ત્યાં રહ્યો. તેણે પોતાની પુત્રી સિપ્પોરા મૂસાને દીધી અને તેને પેટે પુત્રનો પ્રસવ થયો અને તેણે તેનું નામ ગેર્શોમ પાડ્યું, કેમ કે તેણે કહ્યું કે હું પ્રદેશમાં પ્રવાસી થયો છું. એના પિતા બહુ ખુશ થઈ ગયા. આ જુવાન કેટલો સુંદર રાજકુમાર હતો ના, બાહોશ હતો, હિંમતવાન હતો. એની વાતો, હાલેલુયા, યાજકની વાતો, તેની વાતો દેવની વાતો હતી. અને એને લાગ્યું રાઈટ પર્સન છે મારી છોકરી માટે. અને સિપ્પોરા તેને આપી. દીકરાઓ, તમે તમારી લાઈફ પાર્ટનર માટે ચિંતા કરો. જો તમે પ્રભુના માર્ગમાં ચાલો છો તો પ્રભુ તમારી માટે યોગ્ય કન્યા પૂરી પાડશે જ. હું આજ આપને કહું છું, ઇબ્રાહિમના દીકરા ઈસાક માટે કન્યા પૂરી પાડી. અને અહીં તમે જો મૂસાને માટે કન્યા પૂરી પાડવામાં આવી. એનું નામ સિપ્પોરા. હાલેલુયા. બોલો યોગ્ય સહાયકારી. મૂસાને યોગ્ય સહાયકારી મળી. મૂસા મિનિસ્ટ્રીની સાથે ચાલનારો માણસ બન્યો. બોલો પ્રભુ ઈસુ. બોલો પ્રભુ ઈસુની. માટે દીકરાઓ અને દીકરીઓ, તમારા લાઈફ પાર્ટનર માટે ભાવના વાળો. કોણ ગોરી, કોણ કાળી, કોણ ભરેલી, કોણ કેટલો એનો પગાર, કોણ નો. દેવે તમારા માટે તમને પુરુષ તરીકે જન્મ આપ્યો તો તમારા માટે સહાયકારી છે જ. ફાંફા ન મારો, પ્રભુની પાસે આવો, મદદ કરશે પ્રભુ. સ્ત્રીઓ, તમે પણ, દીકરીઓ, જવાન કુમારિકાઓ, તમારું ધ્યાન આમ તેમ ન નાખો. આપણા ઉદ્ધાર કરતા
પરમેશ્વર તમને મૂસા જેવો, દાઉદના જેવો, યુસુફના જેમ પ્રભુ તમને યોગ્ય પાત્ર આપશે કે જે પ્રભુ મનપસંદ પાત્ર હશે. તાળી પાડો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. મૂસાને કેમ મિદ્યાનની છોકરી મળી, યાજકની છોકરી? કેમ કે મૂસા કુવા પાસે બેઠો. બોલો કુવા પાસે. કુવા પાસે. ધન્ય છે જે બાળકો પોતાના સંકટમાં કુવા પાસે આવે છે. બોલો કુવા પાસે. હાલેલુયા. તમારા જીવનની યાત્રામાં કુવા પાસે બેસશો તો સહાય આકાશમાંથી આવશે. અને કુવામાં પાણી છે, પાણી દેવનું વચન છે, પાણી પવિત્ર આત્મા છે. હાલેલુયા. અને આજનો મેસેજ તમને શીખવાડે છે કે કુવા પાસે જાઓ, પ્રભુ તમને મદદ કરશે અને કુવા પાસેથી તમારો ઉપયોગ કરશે. હાલેલુયા. યાકૂબનો ઉપયોગ દેવે કર્યો. યાકૂબને લાગ્યું લાબાનની દીકરી રાહેલ ઘેટા લઈને આવી છે અને ઘેટા તરસ્યા છે. ત્યારે પથ્થરને ધક્કો મારીને ગભરાવ્યો અને રાહેલના ઘેટાઓએ પાણી પીધું. જો તમે દેવનું વચન પ્રગટ કરનારા, સંકટમાં પણ તમે પાણી પીવડાવનારા હોય, તમારા દર્દને તમારા હૃદયની અંદર રહેલી ભયંકર તમારું હૃદય હર્ટ છે, તમારું મન કઠણ છે, તમારું હૃદયને દુખી કરવામાં આવે છે, એ દુઃખમાં પણ તમે પ્રભુની જય બોલો છો, દુઃખમાં પણ પ્રભુને વચન પ્રગટ કરો છો. જવાબ તમારી પાસે છે. મૂસાએ કીધું ને શું કર્યું, હું તો ભાગીને આવ્યો છે. પ્રભુ કહે છે હું તમને આત્મામાં બાળક જોવા નથી માંગતો, હું આત્મામાં તમને પ્રૌઢ જોવા માંગુ છું. હું તમને ડરપોક જોવા નથી માંગતો, મેં તમને ડરનો ભયનો નહીં પણ મેં તમને હિંમતનો આત્મા આપ્યો છે. હાલેલુયા. પ્રભુના બાળકો દેવ આપણી સાથે છે તો આપણો વિરોધી કોણ? અને આજે સવારે ચર્ચાઓ આપણે પોતાના પગ પર ઉભા થઈ જઈએ. હાલેલુયા. આગળનો મેસેજ આપણે આવતા સંદેશ સાંભળીશું. પ્રભુ આપણને આશીષિત કરે. દરેકે દરેક હાથ પ્રભુની આગળ ઊંચા થાય. દરેકે દરેક દીકરી અને દીકરો પોતાના હાથને ઊંચા કરે. શું તમારામાં કોઈ સંકટની અંદર અત્યારે પીડાઈ રહ્યું છે? તમારામાં કોઈ એવી દીકરી કે દીકરો છે જે કોઈ સંકટ, કોઈ દુઃખ નો સામનો કરી રહ્યો છે, જે પોતાના કમ્ફર્ટમાંથી તમને એક જંગલ અરણ્યના જીવવામાં તમારે નીકળી જવું પડ્યું છે? તો આજે આપને કોઈ જેવી વ્યક્તિ આગળ આવો, કુવા પાસે આવો. કુવો એટલે પ્રભુની પાસે આવો. જલ્દીથી જલ્દી બની શકે તો કોઈ તમારી એવી તકલીફ, યસ સિસ્ટર, ગોડ બ્લેસ યુ, તમે પ્રભુની પાસે આવો, પ્રભુની પાસે આવો, પ્રભુની પાસે આવો. દેવ તમને અત્યારે, યસ સિસ્ટર, આવો આવો આવો. મૂસાના જેમ કુવા પાસે આવો. હાલેલુયા. યાકૂબના જેમ કુવાની પાસે આવો, પાણીની પાસે આવો. બાઇબલ કહે છે જે કોઈ તરસ્યો હોય તે પાણીની પાસે આવે અને મફત લે. આ પાણી મફત છે. બની શકે કોઈ બીમારી, બની શકે કોઈ તકલીફ, બની શકે કોઈ સમસ્યા, બની શકે કોઈ અપમાન, બની શકે કોઈ આંસુ જે તમે કરી શકતા નથી. મૂસાએ તો કુવાને જોયું, પાણીને જોયું અને બસ પાણીની વ્યવસ્થા માટે તેણે મહેનત કરી. ઓ પ્રભુ આજે આ ચર્ચમાં તમારી સાથે હાજર છે અને પ્રભુનું વચન કહે છે હાલેલુયા. બોજથી દબાયેલા, ભારથી દબાયેલા તમે સર્વ મારી પાસે આવો અને હું તમને વિશ્રામ આપીશ. હાલેલુયા. મૂસાનો દેવ, યાકૂબનો દેવ, ઇબ્રાહીમ, ઇસાક અને યાકૂબનો દેવ તમારી સાથે. જાઓ એક હાથ ઊંચા થાઓ. પ્રભુ હૃદયને જોવે છે, પ્રભુ હૃદયને જોવે છે. યાકૂબ તો હૃદયથી બાળી મૂકવામાં આવેલો હતો. હાલેલુયા. એક મોટો રાજકુમાર શેઠિયાનો દીકરો રોડ ઉપર ફક્ત લાકડી લઈને ફરતો, પણ તે કુવા પાસે ગયો અને તેણે રાહેલના ઘેટાને પાણી પીવડાવવાની મહેનત કરી. મૂસા રાજપુરુષ હતો પણ તે મિદ્યાનના યાજકના દીકરીઓને પાણી પીવડાવવાની મદદ કરી. અહીંયા આપણો પ્રભુ મૂસા કરતા મોટો છે. અહીંયા આપણો પ્રભુ યાકૂબ કરતા મોટો છે. અને અહીંયા દેવનું વચન પવિત્ર આત્મા છે. હે મારા આકાશના મારા પ્રભુ, આ તારા બાળકો વિશ્વાસથી પોતાની જગ્યા છોડીને ઓ પ્રભુ તારી પાસે આવ્યા છે. કયું બાળક કઈ સફરમાં છે? આત્મિક સફરમાં અમે ચાલી રહ્યા છે. અમારી સફરની અંદર અનેક પ્રકારના સંકટો અને દુઃખો અને પરીક્ષાઓ, મૂંઝવણો, ઓ
અમે તારાથી પસંદ કરાયેલા બાળકો છીએ, અમે જ્યેષ્ઠ પુત્ર છીએ, અમે તારું પ્રથમ ફળ છીએ, અમે તારી હથેળીમાં કોતરાયેલા તારા સંતાન છીએ. આજે જેટલા બાળકો તારા વચન પર વિશ્વાસ કરી પોતાની જગ્યા છોડીને આગળ આવ્યા છે, બાઇબલ કહે છે જે મને માન આપે છે એને હું માન આપું છું. ઓ હાલેલુયા! જેટલા બાળકો તારી પાસે આવ્યા છે, પ્રભુ સ્વર્ગમાંથી તમારો હાથ લાંબો કરો, સ્વર્ગમાંથી તમારો હાથ લાંબો કરો. એ મૂસા અને યાકૂબનો પરમેશ્વર, તેઓના માથા પર તમારો હાથ મૂકો. તારો જમણો હાથ દીર્ઘાયુષ્ય આપે છે, તારો ડાબો હાથ માન અને જીવન અને ધન આપે છે. એ આશીષથી તારા બાળકોને ભરપૂર કરો અને નિત્ય પાણીની પાસે, વચનની પાસે તેઓ રહે અને જેને મદદ કરવાની આવશ્યકતા છે, સંકટમાં પણ મદદ કરવાનું તેઓ ચૂકે નહીં. જે સેવા તેઓને સોંપવામાં આવેલી છે એ સેવા પ્રત્યે તેઓ વિશ્વાસુ રહે. હું ઉત્તમ મંડળી, ઉત્તમ વિશ્વાસીઓ માટે આભાર માનું છું. ઓ પ્રભુ, આ સર્વ બાળકોને પવિત્ર આત્માના આછા તનમાં તારા રથમાં કવર કરો અને આજે એક ન્યૂ બિગિનિંગ, એક નવી શરૂઆત તારા બાળકોમાં રહે. હર પ્રકારના શૈતાની બંધન, અંધકારની શક્તિ, દુષ્ટાત્માના કામ, કલેલ કરનારા આત્મા, હર પ્રકારની બીમારી, હર પ્રકારનું દેવું, હર પ્રકારની સમસ્યા, હર પ્રકારનો ભય ઈસુ ખ્રિસ્તના નામમાં દૂર થાય. પાણી ઘેટાઓ પાણી પીને તૃપ્ત થયા, તેમાં બધા તારા બાળકો પાણી પીને તૃપ્ત થાય અને તેઓ નવો આશીષ પ્રાપ્ત કરે. પ્રભુ ઈસુના નામમાં આમેન. આમેન.